હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના જિલ્લાની સિરીઝમાં આજે આપણે જોઈશું ગીર સોમનાથ જિલ્લા વિશે। ગીર સોમનાથ જિલ્લો। ગીર સોમનાથ જિલ્લામાં કુલ 6 તાલુકા છે। વેરાવળ, ગીર ગઢડા, કોડીનાર, સૂત્રાપાડા, તલાલા અને ઉના। ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ છે। ગીર સોમનાથ જિલ્લાની રચના 15 ઓગસ્ટ 2013ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં જૂનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી હતી। હવે જોઈશું ગીર સોમનાથ જિલ્લાની સરહદ કયા કયા જિલ્લાને સ્પર્શે છે। ઉત્તરમાં જૂનાગઢ, દક્ષિણમાં અરબ સાગર, પૂર્વમાં અમરેલી અને પશ્ચિમમાં પણ અરબ સાગરને સ્પર્શે છે। હવે આપણે વાત કરીશું ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસ વિશે। વર્ષ 2013માં જૂનાગઢ જિલ્લામાંથી વિભાજિત થતાં રચાયેલા ગીર સોમનાથ જિલ્લો અરબ સાગરના દરિયા કિનારે સ્થિત છે। ગીર સોમનાથ જિલ્લો સંસ્કૃતિ અને લોકજીવનથી પરિપૂર્ણ છે, જેના વિશે આપણે જોઈશું। ફર્સ્ટ આવશે સાગર ખેડૂઓનું લોકજીવન। તલાલા તાલુકાના સિરવાણ અને જાંબુર ગામના સીધી સમુદાયના લોકો અને તેમનું ધમાલ નૃત્ય। થર્ડ આવશે સોમનાથનું વિલક્ષણ મંદિર। નેક્સ્ટ ભગવાન શ્રી કૃષ્ણનું દેવોત્સર્ગ સ્થળ ભાલકા તીર્થનો બી ગીર સોમનાથમાં આવેલું છે। ગરમ પાણીના કુંડ માટે ઓળખાતા તુલસી શ્યામ પણ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છે। સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાં જોવા મળતા એશિયાટિક લાયન્સ જે ગીરના જંગલમાં આવેલા છે। હવે આપણે વાત કરીશું ગીર સોમનાથ જિલ્લાની ભૌગોલિક માહિતી વિશે। ગીર સોમનાથ જિલ્લામાં શાણા ડુંગર અને તુલસી શ્યામ ડુંગર સ્થિત છે। વેરાવળથી ઓખા સુધીના દરિયામાં વેલ અને શાર્ક માછલીઓ જોવા મળે છે। ગુજરાતમાં મગરોના સંવર્ધન માટેનું સૌથી મોટું આવાસ કેન્દ્ર કમલેશ્વર ડેમ છે, જે હિરણ નદી પર સ્થિત છે। ગીર સોમનાથમાં આવેલી નદીઓ વિશે વાત કરીશું તો મચ્છુન્દ્રી નદી, સિંગવડો નદી, ધાતરવાડી નદી, હિરણ નદી, કપિલા નદી અને સરસ્વતી નદીનો સમાવેશ થાય છે। સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ પામતી કપિલા, સરસ્વતી અને હિરણ નદીઓ આવેલી છે। હવે વાત કરીશું નદી કિનારે વસેલા શહેરો વિશે, જેમાં કોડીનાર શહેર સિંગવડો નદી કિનારે વસેલું છે। વેરાવળ દેવકા નદીના કિનારે વસેલું છે। ઉના મચ્છુન્દ્રી નદીના કિનારે, સોમનાથ અને તલાલા હિરણ નદીના કિનારે વસેલા છે। હવે આપણે વાત કરીશું ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કેટલાક પ્રદેશો વિશે, જેમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ચોરવાડથી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા સુધીના વિસ્તારને લીલી નાગેર પ્રદેશ કહેવામાં આવે છે। આ પ્રદેશ અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પણ આવેલો છે, જ્યારે મોટાભાગનો પ્રદેશ ગીર સોમનાથ જિલ્લામાં આવે છે અને આ વિસ્તાર માણાવદરથી નવી બંદર સુધી જે પ્રદેશ છે એ ગેડ પ્રદેશ તરીકે ઓળખાય છે, જે એક લીલી નાગેરનો પ્રદેશ જ છે, પણ નવી બંદરથી માણાવદર સુધીનો જે વિસ્તાર છે એને ત્યાં ગેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે વાત કરીશું ગીર સોમનાથ જિલ્લામાં આવેલા અભયારણ્યો વિશે, જેમાં ગીર અભયારણ્ય અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન। આ ગીર અભયારણ્ય એ ગુજરાતનું સૌથી જૂનું અભયારણ્ય છે, જેની સ્થાપના ઈસવીસન 1965માં થઈ હતી, જે એશિયાટિક લાયન્સ માટે પ્રખ્યાત છે। અને જો એક્ઝામમાં પૂછાય કે ભારતનું સૌથી જૂનું અભયારણ્ય કયું છે, તો જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે, જેની સ્થાપના ઈસવીસન 1936માં થઈ હતી અને જે ઉત્તરાખંડમાં સ્થિત છે। હવે આપણે વાત કરીશું ગીર સોમનાથ જિલ્લાની આર્થિક માહિતી, જેમાં પાકમાં જોઈશું તો ગીર સોમનાથ જિલ્લામાં મગફળી, જુવાર, ઘઉં, શેરડી, નારિયેળ, બાજરી,
ડુંગળી, કેળા, કપાસ વગેરે પાક થાય છે. કેસર કેરીના ઉત્પાદનમાં ગીર સોમનાથ જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે તથા કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં થાય છે. ગીર સોમનાથની કેસર કેરીને વર્ષ 2011માં જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ. જીઆઈ ટેગ એ કોઈ વસ્તુ હસ્તકલાને આપવામાં આવે છે કે જે કોઈ પ્રદેશ સ્થળ સાથે સંબંધિત હોય અને તે સ્થળની વિશેષતા દર્શાવતું હોય. આપણે વાત કરીશું ખનિજો વિશે. ગીર સોમનાથ જિલ્લામાં ચૂનો, કેલ્સાઇટ, સીસુ, બોક્સાઇટ વગેરે ખનિજો મળી આવે છે. ઉદ્યોગોમાં વાત કરીશું તો કોડીનારમાં ખાંડનું કારખાનું આવેલું છે. કોડીનારમાં હાઈટેક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં પોર્ટલેન્ડ અને ઓઇલ વેવ સિમેન્ટનું ઉત્પાદન થાય છે. સૂત્રાપાડામાં ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડનું સોડા એશ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું છે. કોડીનાર તાલુકાના વડનગરમાં અંબુજા સિમેન્ટનું કારખાનું છે, જેથી વડનગર ગામ અંબુજા નગર તરીકે ઓળખાય છે. હવે આપણે વાત કરીશું બંદરોની. ગીર સોમનાથ જિલ્લામાં રાજપરા બંદર, નવા બંદર, વેરાવળ બંદર, હીરાકોટ બંદર વગેરે બંદરો આવેલા છે. સિંચાઈ યોજના વિશે વાત કરીશું તો તલાલા તાલુકામાં હિરણ નદી પર કમલેશ્વર ડેમ, જે હિરણ 1 ડેમ તરીકે ઓળખાય છે, એ ડેમ આવેલો છે. તલાલા તાલુકામાં હિરણ નદી પર બીજો હિરણ 2 ડેમ આવેલો છે. ગીર ગઢડા તાલુકામાં સિંગવડો નદી પર સિંગવડો ડેમ આવેલો છે. ગીર ગઢડા તાલુકામાં જ મચ્છુન્દ્રી નદી પર મચ્છુન્દ્રી ડેમ આવેલો છે અને ગીર ગઢડા તાલુકામાં રાવળ નદી પર રાવળ ડેમ આવેલો છે. સંશોધન કેન્દ્રમાં વાત કરીશું તો પ્રાદેશિક શેરડી સંશોધન કેન્દ્ર અને ગુજરાત ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન આવેલું છે. હવે આપણે વાત કરીશું ગીર સોમનાથ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી વિશે. એમાં ઐતિહાસિક સ્થળોમાં સોમનાથ મંદિર અને ભાલકા તીર્થનો સમાવેશ થાય છે. જેમાં સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. પૌરાણિક કથા અનુસાર ચંદ્રદેવે ભગવાન શિવની તપસ્યા કરી અને શાપમાંથી મુક્તિ મેળવવા આ મંદિર બનાવ્યું હતું, જેને કારણે તેનું નામ સોમનાથ પડ્યું. સોમ એટલે ચંદ્ર અને નાથ એટલે ઈશ્વર, એટલે સોમનાથનો અર્થ થાય છે ચંદ્રના ઈશ્વર. સોમનાથ મંદિર પર કુલ 17 વખત આક્રમણ કરવામાં આવ્યું છે. ઈસવીસન 1026માં ભીમદેવ પહેલાંના શાસનકાળ દરમિયાન મોહમ્મદ ગઝનીએ આક્રમણ કર્યું હતું. સોમનાથ એક પવિત્ર સ્થળ છે કારણ કે તે ત્રિવેણી સંગમ કિનારે આવેલું છે. ત્રિવેણી સંગમમાં કપિલા, હિરણ અને સરસ્વતી નદીનો સંગમ થાય છે. જ્યારે ભાલકા તીર્થ વિશે એવું માનવામાં આવે છે કે અહીં શ્રી કૃષ્ણ ભગવાન વિશ્રામ કરી રહ્યા હતા. તે સમયે જરાન નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું અને એ તીર શ્રી કૃષ્ણ ભગવાનના પગમાં વાગ્યું હતું અને તે શ્રી કૃષ્ણ ભગવાને તે સ્થળે દેહ ત્યાગ કર્યો હતો. એક્ઝામમાં પૂછવામાં આવે કે શ્રી કૃષ્ણ ભગવાન જે વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા તે વૃક્ષ કયું હતું? તો આ જવાબ આવશે પીપળાનું વૃક્ષ હતું. વાવ, તળાવ અને સરોવર વિશે વાત કરીશું તો ગીર સોમનાથ જિલ્લામાં કોચરી વાવ, ગુપ્તપ્રયાગ કુંડ, ત્રિવેણી કુંડ જ્યાં ગંગા, જમના, સરસ્વતીનો સંગમ થાય છે, બ્રહ્મકુંડ અને ગરમ પાણીના 7 કુંડનો સમાવેશ થાય છે. મેળા અને ઉત્સવોમાં 12 જ્યોતિર્લિંગમાંના એક સોમનાથ તીર્થસ્થળે છેલ્લા 58 વર્ષથી કાર્તિક માસની 13થી પૂનમ સુધી મેળો ભરાય છે. જલેશ્વરનો મેળો અને ગુપ્ત પ્રયાગનો મેળો પણ ભરાય છે. લોકનૃત્યમાં વાત કરીશું તો ધમાલ નૃત્યનો સમાવેશ થાય છે. સંગ્રહાલયમાં પ્રભાસ પાટણ મ્યુઝિયમ આવેલું છે.
યુનિવર્સિટી અને વિદ્યાપીઠમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી આવેલી છે. તો આ સાથે ગીર સોમનાથ જિલ્લો અહીં કમ્પ્લીટ થાય છે. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ કરી લો અને વિડીયોઝને લાઈક એન્ડ શેર કરી દો. થેન્ક યુ. ટેક કેર.